ધરણા કરનારાની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ નેતાની અટકાયત કરી છે। વિદ્યુત સહાયકની ભરતીને લઈને છેલ્લા 5 દિવસથી ધરણા ચાલી રહ્યા છે। આજે પોલીસે તમામ લોકોની પીજીવીસીએલ કચેરી ખાતેથી અટકાયત કરી લીધી છે। તો વિદ્યુત સહાયકની ભરતીને લઈને ધરણા કરી રહ્યા હતા। છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યા હતા ધરણા। પીજીવીસીએલ કચેરી ખાતે ધરણાનો જે મામલો સામે આવ્યો છે, કોંગ્રેસ નેતા અને વિદ્યાર્થીઓ 5 દિવસથી ધરણા કરી રહ્યા હતા। આજે તમામની અટકાયત કરી લેવામાં આવી છે। તો રાજકોટથી મળી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર। પીજીવીસીએલ કચેરીની બહાર જ આ ધરણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો। છેલ્લા 5 દિવસથી આ તમામ લોકો ધરણા પર બેઠા હતા। ધરણા કરનાર તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। આજ રોજ સતત 5 દિવસથી જે વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું પીજીવીસીએલની ઓફિસની બહાર, ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તે બધા જ વિદ્યાર્થીઓની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે। તે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે પોતાના હકની લડાઈ લડતા હતા, ત્યારે અમને આજે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકાર, આ પોલીસ તંત્ર આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી વિરોધી છે। ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને કેમ દબાવવા, વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો, માત્ર એક જ કામ આ સરકારનું રહી ગયું છે। આ સરકાર યુવાઓ વિરોધી સરકાર છે, વિદ્યાર્થી વિરોધી સરકાર છે અને આજે બળજબરીપૂર્વક સરકાર દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે અમને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ સરકાર વિદ્યાર્થીઓને અન્યાય કરવાની એકદમ અયોગ્ય છે। ક્યાંક ને ક્યાંક આ સરકારનું એક જ એવું વસ્તુ રહી ગયું છે, ક્યાં પેપર કાંડ કરવા, ક્યાં સેટિંગો કરવા, એકમાત્ર આ સરકારનું એક જ લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો। સંવાદદાતા શનિ મૈયર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શનિ, રાજકોટમાં પીજીવીસીએલ કચેરીની બહાર જ વિદ્યુત સહાયકની ભરતીને લઈને છેલ્લા 5 દિવસથી ધરણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો। આજે તમામની અટકાયત કરી લેવામાં આવી છે। શું અપડેટ છે આ સમગ્ર મામલે? જે વાત કરવામાં આવે, રાજકોટમાં જે વિદ્યુત સહાયક ઉમેદવારોનું જે આંદોલન ચાલી રહ્યું હતું 5 દિવસથી આ પીજીવીસીએલ કચેરી બહાર દિવસ રાત જે વિદ્યુત સહાયકના ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓ ધરણા અને આંદોલનની સાથે સાથે ધરણા પણ કરી રહ્યા હતા। સમગ્ર બાબતને લઈને 5 દિવસ બાદ આજે શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશમાં પત્ર લખી અને સરકારને જાણ કરી હતી કે આવી રીતે આ ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓ ત્યાં ધરણા કરી રહ્યા છે। બાદમાં આજે પોલીસ અચાનક ત્યાં આવી પહોંચી હતી ને ત્યાં ધરણા કરી રહેલા તમામ ઉમેદવારો અને કોંગ્રેસી નેતાની અટકાયત કરી હતી। તમામને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે અને ઉમેદવારો સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો। બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણનો માહોલ પણ સર્જાયો હતો। હાલ તો તમામને અટકાયત કરીને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। જી ધન્યવાદ શનિ, તમામ જાણકારી માટે।